અકવાડાના ચંદ્રોદય પાર્કના 4 રહેણાંકને તસ્કર ત્રિપુટીએ નિશાન બનાવી ચોરીને અંજામ આપતા પોલીસ સમક્ષ રાવ। અકવાડા ચંદ્રોદય પાર્કમાં રહેતા આર્મીમેન મનસુખભાઈ સુરેશભાઈ મકવાણા, ધનુભાઈ ઢીંડાભાઈ અને ભીખાભાઈ ઈરાભાઈ જોગતિયા સહિતના બંધ રહેણાંકને તસ્કર ત્રિપુટીએ નિશાન બનાવી ઘરના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરોએ મનસુખભાઈ મકવાણાના રહેણાંકમાંથી 1.25 લાખ તેમજ ધનુભાઈ ઢીંડાના રહેણાંકમાંથી અંદાજિત 50,000 તેમજ ભીખાભાઈ જોગતિયા સહિતના રહેણાંકમાંથી ચોરીનો બનાવ બન્યો હોવાના અનુસંધાને સ્થાનિક લોકોએ પોલીસના પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠાવી પોલીસને બનાવની જાણ કરી હતી। હોપારી નોય લઈ ગયા 500 ગ્રામ હોપારી હતી 40 ટમાટાની ભરી કે હતી એ લઈ લીધી ફ્રીજમાં મૂકી તો એ કાઢીને લઈ આયા બોલો નો હા એ બધું નકો શકતો બધું કરી ગમે તે સોસાયટીમાં નથી આ નકો શકતો આમાં ત્રણ છે એ પણ ઓલો લંગડો નામ જોઈ ગયો છે એ હામે તોડતા છે ને ઓલો હા આમાં ત્રણ છે જો આ હમણાં કરલો આ ગંડી છે એ ગંડીમાં જો પેલા તમારું નામ છે? મારું નામ મકવાણા મનસુખભાઈ સુરેશભાઈ। કયા વિસ્તારમાં રહ્યો છો અને શું આજે? રહેવાનું અત્યારે મારે ગામડે છે અને હાલમાં હું જ્યારે આર્મીમાં સર્વિસ કરું છું, જ્યારે રજા પર આવું છું ત્યારે હું 15 દિવસ ભાવનગર મારા મકાને રહું છું અને 15 દિવસ ગામડે રહું છું। અને હાલમાં હું રજા પર આવેલ અને મારે મકાન મારું ચંદ્રોદય સોસાયટી ગુરુકુળ અકવાડા અને રજા પર આવેલો અને કાલે હું મારા મકાનની સામાન ખરીદી માટે ભાવનગર આવેલો અને મારા પૈસા 1,25,000 મેં સાંજે મંદિરની અંદર મૂકેલ અને પછી હું ગામડે ગયેલ। ગામડેથી રિટર્ન 11 તારીખે સવારમાં ભાવનગર પાછો આવેલ અને મકાને ગયેલ તો જોયેલું કે મકાનનું તાળું તૂટેલ હતું અને મંદિરની અંદર રાખેલા 1,25,000 રોકડ રકમ ચોરી થયેલી। તપાસ દરમિયાન ખબર પડેલ કે આ સોસાયટીની અંદર બીજા 3 તાળા તૂટેલ છે અને પૈસાની ચોરી પણ થયેલ છે। આ પહેલાં 4 મહિના પહેલાં પણ તુલસીભાઈના મકાનની અંદર 8 લાખ રૂપિયાની ચોરી થયેલ, જેમાં દાગીના અને રકમ સામેલ છે। આ બાબતે પોલીસ ફરિયાદ કરી હતી તમે? આ બાબતે પોલીસ ફરિયાદ કરેલ છે અને FIR નોંધાવેલ છે। પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે, આ બાજુ જ આવતું નથી? આ બાજુ કોઈ આવતું નથી પેટ્રોલિંગ માટે। તમારું આખું નામ ને એરિયો? ગનુભાઈ ટીડાભાઈ, એરિયો ચંદ્રોદય ગુરુકુલ નિશાનની પાછળ બીજા ગેટમાં। અમે બહાર ગયા હતા વિશાળમાં તો બાજુવાળાએ અમને ફોન કર્યો કે તમે આવો અહીંયા દાદા તમારું મકાન તોડેલું છે। 5 વાગે મને ફોન આવ્યો, હું 5 વાગે અહીંયા બધું પૈસા વ્યાપારના બધા લઈ ગયા। અંદાજે કઈ બીજું ગયું છે? બીજું નહીં સાહેબ ગયું, પણ જબલામાંથી પૈસા ભરીને લઈ ગયા। અંદાજે કેટલા છે? અંદાજે તો વેપાર બધો કરી નાખતા એ કાંઈ ખબર નથી। 40-50,000 રૂપિયા હતા। અહીંયા 3 મકાન તૂટ્યા બીજા, એ લોકોને આપણે ખબર નથી। 3 મારી શેરીમાં 3 મકાન તોડ્યા।
અવારનવાર આવું અવારનવાર આવું સાહેબ થાય છે વારી ઘડી એક ભાઈ તો 10-12 લાખ 10-12 લાખ રૂપિયા લઈ ગયા તુલસીભાઈના. અને પોલીસને તમે જાણ કરેલી? આ જાણ કરેલી, લખાવેલું છે વારી સાહેબ આવું બને. તમારી તંત્ર પોલીસ પાસેથી અપેક્ષા શું છે? કોઈ હવે પેટ્રોલિંગ વધારે હા કરે આપે વધારે પેટ્રોલિંગ તો સારું. નકર સાહેબ અમે એકલા મારી નાખે શું કરું? હાથમાં સાધન લઈને આવો, છોડી દઈએ. 5-5 જણા આવે છે, બોલો. ઓકે દાદા, તમારું આખું નામ અને એરિયો? મારું નામ જોગદિયા ભીખાભાઈ હીરાભાઈ, ગામ અકવાડા, ચંદ્રોદય પાર્ક સોસાયટી, ગેટ નંબર 2, શેરી નંબર 7માં શું બનાવ બન્યો? ચોરીનો બનાવ બનેલો છે અને નકુસા કાપી નાખેલ છે અને ઘરમાં નુકસાન કરેલ છે. આશરે કેટલા મકાનમાં તાળા તૂટ્યા? આશરે 5 મકાનમાં તાળા તોડેલા છે અને આ ત્રીજી વખત આવો બનાવ બને છે. પોલીસને તમે જાણ કરેલી? આ પોલીસને જાણ કરેલી છે, પણ આ પેટ્રોલિંગ અમારું ખાસ થાય એનામાં એવી અપેક્ષા અમે રાખીએ છીએ.